હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે, જય હિન્દ. આજે આપણે આવી ગયા છે એક વિડીયો સાથે. આજે આપણે ચર્ચા કરવાના છે કે મેરિટ કેમ નીચું રહેશે. મિત્રો, પોલીસ કોન્સ્ટેબલની જે પરીક્ષા લેવાઈ એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ નિરાશ થઈ રહ્યા છે કે મેરિટ બહુ ઊંચું જશે, કારણ કે સોશિયલ મીડિયા પર બહુ અફવાઓ ફેલાઈ રહી છે કે મેરિટ 130 પ્લસ 120 પ્લસ જશે. હા મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓના માર્ક્સ 120 પ્લસ 125 પ્લસ છે, 130 પણ માર્ક્સ છે. પણ એમાંથી કેટલાકને એવું છે કે જે એમનો 40% વાળો ક્રાઇટેરિયા છે એ એમનો પૂરો થતો નથી, કારણ કે પેપર 200 માર્ક્સનું હતું, જેમાંથી પાર્ટ એમાં 80 માર્ક્સ હતા અને એમાંથી 32 માર્ક્સ લાવવાના હતા મિત્રો ક્વોલિફાય માટે, અને પાર્ટ બીમાં 120 માર્ક્સનું હતું અને તેમાંથી 48 માર્ક્સ લાવવાના હતા મિત્રો ક્વોલિફાય થવા માટે, જે 40%નો ક્રાઇટેરિયા છે. અને ફ્રેન્ડ્સ, પાર્ટ એ ખૂબ અઘરું પૂછાયેલું હતું, જેમાંથી 10 ક્વેશ્ચન તો વ્યાકરણના પૂછાયેલા હતા, જે અભ્યાસક્રમમાં આપેલા પણ નહીં હતા. તો મિત્રો, એ પ્રશ્નો રદ થઈ શકે છે, કારણ કે ઘણા બધા લોકોએ વાંધા અરજી કરી છે, જેથી મને લાગે છે કે ભરતી બોર્ડ તેના ઉપર ચોક્કસ કોઈ નિરાકરણ લાવશે અને 10 ક્વેશ્ચનનું જે 10 માર્ક્સનો વ્યાકરણ હતો તે કદાચ રદ થઈ શકે છે, અથવા તો એના માર્ક્સ બધાને મળી શકે છે. જો મિત્રો તે 10 પ્રશ્નો પાર્ટ એમાંથી રદ થાય તો આપણે 70%ના 40% ગણીએ એટલે 28 માર્ક્સ, એટલે 28 માર્ક્સનો કટ ઓફ રહી શકે છે પાર્ટ એ માટે ક્વોલિફાય થવા માટે. તો મિત્રો, જો આવું થાય તો બધાને ફાયદો થશે અને બધાને યોગ્ય ન્યાય મળશે, કારણ કે અમુક વિદ્યાર્થીઓના પાર્ટ એમાં ફક્ત 30 માર્ક્સ થાય છે અને પાર્ટ બીમાં 90 માર્ક્સ થાય છે. ટોટલ તેમનો 120 પ્લસ જાય છે મિત્રો, પણ તે ક્વોલિફાય થતા નથી, કારણ કે 30 માર્ક્સ છે ક્વોલિફાય નથી, 32 માર્ક્સ ક્વોલિફાય છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો ફેલ ગણાય છે. અને બીજી બાજુ જોઈએ તો જેના 32 માર્ક્સ થાય છે પાર્ટ એમાં અને પાર્ટ બીમાં 48 માર્ક્સ થાય છે, તેના ટોટલ મિત્રો 80 થાય છે. તો મિત્રો, તે ઉમેદવાર પાસ થશે, કારણ કે એનો 40%નો ક્રાઇટેરિયા પૂરો થાય છે, ભલે એના 80 જ માર્ક્સ થતા હોય, અને 120 માર્ક્સ વાળા ફેલ થાય છે, કારણ કે એ લોકોનું 40%નો ક્રાઇટેરિયા પૂરો થતો નથી મિત્રો. એવી જ રીતે વાત કરીએ તો જેના પાર્ટ એમાં 32 અને પાર્ટ બીમાં 70 થાય અને ટોટલ સ્કોર એનો 102 થાય છે, તો મિત્રો એ પાસ ગણાય છે, કારણ કે એ ઉમેદવાર ભરતી બોર્ડનો 40%નો ક્રાઇટેરિયા પૂરો કરે છે. અને બીજી તરફ વાત કરીએ તો જેના પાર્ટ એમાં 55 માર્ક્સ થતા હોય અને પાર્ટ બીમાં 47 જ માર્ક્સ થતા હોય, એના પણ મિત્રો 102 જ માર્ક્સ થાય છે, પરંતુ એ ફેલ ગણાય છે, કારણ કે ભરતી બોર્ડનો 40%નો નિયમ પૂરો કરતો નથી મિત્રો. એટલા માટે જ ફ્રેન્ડ્સ, જે પાર્ટ એમાં વ્યાકરણના 10 સવાલ પૂછાયેલા છે, જો તે રદ થાય તો ફ્રેન્ડ્સ પાર્ટ એ 70 માર્ક્સમાંથી 40%નો ક્રાઇટેરિયા એટલે 28 માર્ક્સનો રહેશે, અને તેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ જે કિનારા પર અટકેલા હોય તેવા વિદ્યાર્થીઓ પાસ થઈ જશે ફ્રેન્ડ્સ. અને આ જ એક મુખ્ય કારણ છે જેનાથી મેરિટ નીચું રહી શકે છે ફ્રેન્ડ્સ. અને ફ્રેન્ડ્સ, તમે જો બંને પાર્ટમાં પાસ હોય, તમે 40%નો ક્રાઇટેરિયા પૂરા કરતા હોય, તો તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂરત નથી છે અને ગભરાવાની બિલકુલ જરૂરત નથી છે, કારણ કે ફ્રેન્ડ્સ, મેરિટનું કારણ મેં તમને જણાવી દીધું કે મેરિટ કેમ નીચું રહી શકે છે. તો આપણે રિઝલ્ટ આવે ત્યાર સુધી વેઇટ કરવું પડશે ફ્રેન્ડ્સ, અને ચિંતા બિલકુલ નહીં કરવાની, કારણ કે ચિંતા કરવાથી આપણું પરિણામ ચેન્જ થઈ જવાનું નથી. અને તમારા માર્ક્સ ખૂબ જ ઓછા થતા હોય ફ્રેન્ડ્સ, તો તમે તમારી તૈયારી ચાલુ રાખજો, તમને ફ્યુચરમાં કોઈ ના કોઈ સારી પોસ્ટ જરૂર મળી જશે. અને તમને મારા માર્ક્સ જાણવા હોય તો તમે કમેન્ટ કરજો, હું નેક્સ્ટ વિડીયોમાં મારા માર્ક્સ જણાવીશ, અને મેં જે પરીક્ષામાં ભૂલ કરી છે એ પણ આપણે ચર્ચા કરીશું એના વિશે પણ. જય હિન્દ.